પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે રવિવારે પાટણના પ્રથમ નાગરિક ચંદ્રિકાબેન રાવળના અધ્યક્ષસ્થાને તેમજ નવનિયુક્ત નગર સેવિકા નીતાબેન પટેલના મુખ્ય મહેમાન પદે પાટણની પ્રભુતાને ઉજાગર કરવા પાટણ પત્રકાર સ્વાભિમાન સંઘની રચના સાથે પ્રથમ બેઠક મળી હતી। આ બેઠકમાં પાટણના પ્રાચીન સમયને યાદ કરતા ભારત વર્ષમાં પાટણની પ્રભુતાનો ઇતિહાસ આજે પણ અમર અને અકબંધ છે, પરંતુ સમયની સાથે તે ઘણો બધો ઇતિહાસ ભૂલાયો પણ છે। આજની આ બેઠક નવા સર્કિટ હાઉસ ખાતે સુંદર વિચાર સાથે મળી હતી અને પાટણની પ્રભુતાને ફરી ઉજાગર કરવા સૌએ એક સાથે કમર કસવા સંકલ્પ સાથે પાટણના ભૂલાયેલા ઇતિહાસ અને તેના અમર પાત્રો સાથે શહેરના વિકાસની ભૂલાયેલી વાતો સાથે પાટણના પ્રેરણા પુરુષ જે આજે ભૂલાયા છે તે માટે સૌએ દુઃખની અનુભૂતિ કરી પાટણ પત્રકાર સ્વાભિમાન સંઘના વડપણ હેઠળ આ પાટણની પ્રભુતાને ગૌરવગાથા ઉજાગર કરવા સૌએ કટિબદ્ધતા વ્યક્ત કરતા ઉપસ્થિત સૌએ તેને સુંદર પ્રતિસાદ આપી વધાવ્યો હતો। જિલ્લા સેવા સદન પાટણ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રશાંત જીલોવાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની જિલ્લા સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દેવેન્દ્ર પરમાર, વિવિધ તાલુકાના આરોગ્ય અધિકારીઓ, કાર્યક્રમ અધિકારીઓ તથા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક દરમિયાન જિલ્લામાં આરોગ્ય સેવાઓની કામગીરીની તાલુકાવાર વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। ખાસ કરીને માતૃત્વ, માતૃદર, જીવંત જન્મ, મૃત્યુદર તેમજ અન્ય આરોગ્ય સૂચનાંકો અંગે તાલુકાવાર માહિતી રજૂ કરવામાં આવી હતી। વિવિધ તાલુકાઓમાં આરોગ્ય સેવાઓની સ્થિતિ, પડકારો અને સુધારણા માટે જરૂરી પગલાં અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. ચાણસ્મા ખાતેથી ચાણસ્મા તાલુકા રાવળ યોગી કોઓપરેટિવ સોસાયટીની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ ચુનીભાઈ વાંજીભાઈ યોગીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ સભાની શરૂઆત દીપ પ્રાગટ્ય સ્વાગત ઉદ્બોધન સાથે કરવામાં આવી હતી, જેમાં સોસાયટીના હોદ્દેદારોએ સંસ્થાની સ્થાપનાનો હેતુ, તેની કાર્યપદ્ધતિ અને સામાન્ય સભાના એજન્ડા અંગે વિગતવાર માહિતી આપી હતી। આ સભાને સંબોધતા પ્રમુખ ચુનીભાઈ યોગીએ જણાવ્યું હતું કે સમાજના લોકોને આર્થિક સહકાર અને સશક્તિકરણ મળે તેવા ઉદ્દેશ્ય સાથે ચાણસ્મા તાલુકા રાવળ યોગી કોઓપરેટિવ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે। તેમણે સમાજના વધુમાં વધુ પરિવારોને સોસાયટી સાથે જોડાઈ સંસ્થાને આર્થિક રીતે મજબૂત બનાવવા અને તેના વિકાસમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો। સાંતલપુરના લોધરા ગામે ગેરકાયદેસર પાણીનું કનેક્શન કાપવા ગયેલી પાણી પુરવઠાની ટીમ પર હુમલો, સરપંચના ભાઈ અને પુત્રની દાદાગીરી, પોલીસની હાજરીમાં સરકારી અધિકારી પર હુમલો કરાતા ચકચાર, નાયબ કાર્યપાલક ઇજનેરે હુમલાખોરો સામે FIR નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોધરા ગામ પાસે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પર હુમલો થવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે। લોધરા ગામના સરપંચના ભાઈ અને પુત્ર દ્વારા પોલીસની હાજરીમાં જ સરકારી ફરજ પર રહેલા અધિકારી અને ટીમ પર હુમલો કરવામાં આવતા પથકમાં ચકચાર મચી ગઈ છે। પાટણ સાયન્સ સેન્ટર ખાતે પ્રકૃતિનું અન્વેષણ થીમ આધારિત સમર કેમ્પ ઉત્સાહભેર સંપન્ન। ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે તારીખ 28 થી 30 મે 2026 દરમિયાન આયોજિત 3 દિવસીય પ્રકૃતિનું અન્વેષણ થીમ આધારિત રેસિડેન્શિયલ સમર સાયન્સ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। આ કેમ્પમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના ધોરણ 6 થી 10ના કુલ 53 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો।